જય શ્રી કૃષ્ણ. શ્રીમદ ભગવદ્ ગીતા શ્લોક નંબર 3.22. નમે પાર્થ અસ્તિ કર્તવ્યમ ત્રિષુ લોકેષુ કિંચનમ ન અનવ્યાપ્તમ અવ્યાપ્તવ્યમ વર્તે એવ ચ કર્મણિ. ભગવાન અહીંયા સ્વયં પોતાનું જ ઉદાહરણ આપે છે અને કર્મ કરવાથી લાભ અને કર્મ ન કરવાથી નુકસાનનું વર્ણન કરે છે. હે પાર્થ, મારે આ ત્રણેય લોકમાં ન તો કશું કર્તવ્ય છે કે ન કશી એ પ્રાપ્ત કરવા જેવી વસ્તુ છે જે અપ્રાપ્ત છે, છતાંય હું કર્મમાં વર્તું છું. અહીંયા ભગવાન કૃષ્ણ અર્જુનને કહે છે કે મારી પાસે બધું જ છે, છતાંય જો હું કર્મ કરું છું તો દરેક વ્યક્તિને પોતાનું કર્તવ્ય કર્મ કરવું જ જોઈએ. આપણે સિમ્પલ વેમાં સમજીએ કે જો આપણે આપણું કર્મ નહીં કરીએ તો એ કોણ કરશે? હું નાનો હતો ત્યારે મને એમ હતું કે મારે મોક્ષ જોઈએ છે, જેથી કરીને આ સંસારની માયાજાળમાંથી છૂટીએ. પછી ખબર પડી કે જો સૂર્ય મોક્ષ લઈ લેતો, જો યમરાજ મોક્ષ લઈ લેતો, જો નદી મોક્ષ લઈ લેતો, તો આ સૃષ્ટિનું સંચાલન કેવી રીતે ચાલે? તો ઈશ્વરની આ અદ્ભુત વ્યવસ્થામાં કેમ ભાગ ન ભજવીએ? કેમ આપણે આપણી હિસ્સેદારી ન કરીએ? ભગવાનના પાર્ટનર કેમ ન બનીએ? સો કર્મમાં કોઈ લાભ મળે કે ન મળે, બસ મારી ફરજના રૂપે યુનિવર્સને મદદ કરવા માટે હવે મારે મોક્ષ નથી જોતો. હું સતત કર્મ કરું છું, મારી ફરજ રૂપે કર્મ કરું છું. અને પૂર્ણતા પછી કર્મ પણ એક સમજી લે કે પૂર્ણતા પછી પણ કર્મ એ જ મહાનતા છે. એટલે આપણે બધું જ મળી જાય પછી પણ આપણે એક વસ્તુને સમજી લઈએ કે હું કર્મ કરીશ. બસ આ જ વસ્તુ મારા માટે હું આજે લઈને જાઉં છું કે કર્મ જરૂરી છે ખરેખર. થેન્ક યુ.